फिर से जल सकती है, तूफानों में गिरी कश्ती फिर से संभल सकती है। जिंदगी में मायूस ना हो मेरे दोस्त, ये तो किस्मत है, कभी भी पलट सकती है। भ्रष्टाचारी राक्षस, हा 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 हा। હું કોણ? ભ્રષ્ટાચારી રાક્ષસ, હા 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 હા। હું કોણ? ભ્રષ્ટાચારી રાક્ષસ। હું આખે આખા રોળને ખાઈ જાઉં, ફૂલને ખાઈ જાઉં। ભ્રષ્ટાચાર જ મારો ખોરાક છે, હા 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 હા। હું કોણ? ભ્રષ્ટાચારી રાક્ષસ। હું ભ્રષ્ટાચાર કરી દેશને પાયમાલ કરી નાખીશ, કારણ કે ભ્રષ્ટાચાર જ મારો ખોરાક છે, હા 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 હા। હું કોણ? ભ્રષ્ટાચારી રાક્ષસ। ભલ ભલાને મારાથી નાખી દઉં, ભ્રષ્ટાચાર જ મારો ખોરાક છે, હા 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 હા। હું ભ્રષ્ટાચાર લોકોના સહકારથી ન જીવું છું, હા 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 હા। સામેથી પેલો માણસ કોણ આવે છે? મેં તેને ક્યાંક જોયો હોય તેવું લાગે છે, હાલ એને જ પૂછી લો। કા મેં તમને ક્યાંક જોયા હોય તેવું લાગે છે? લે, મને તો જોયો જોઈને, હું કૌભાંડી પ્રધાન છું। હું આ દેશમાં કૌભાંડ કરું છું, કૌભાંડ જ મારો ખોરાક છે। મારા તો રોજ છાપામાં ફોટા આવે છે, હવે મને ઓળખ્યો? તમે તો મારું હૃદય છો, હૃદય। તમારા પ્રતાપે તો હું જીવું છું, તમારી ઓફિસમાં જ મારી ગુફા છે, હા હા હા। હું કોણ? ભ્રષ્ટાચારી રાક્ષસ। ગુડ મોર્નિંગ એવરીબડી। તમે મને ઓળખ્યા સાહેબ? ના ભાઈ ના, આ દેશમાં તો તારા જેવા જાજા છે, હું કેટલાકને યાદ રાખીશ। હું ભ્રષ્ટ અધિકારી છું, તમારી દયાથી તો હું ભ્રષ્ટ અધિકારી છું, તમે કહો તેમ કામ કરું છું, તમારી દયાથી તો હું મોટરમાં ફરું છું અને બંગલામાં રહું છું, નકર મારી પાસે ક્યાં મોટરસાયકલનો પણ વેચ છે। તમે તો મારા હાથ પગ છો, હાથ પગ। તમારા થકી તો હાલી ચાલી શકું છું, તમે ના હોત તો હું હાલી ચાલી શકત કેમ, હા 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 હા। હું કોણ? ભ્રષ્ટાચારી રાક્ષસ। પેલા ધોતિયાવાળા બાપા કોણ આવે છે? એને તમે ન ઓળખ્યા? તે નગીનદાસ શેઠ છે, આ દેશના મોટા વેપારી અને ઉદ્યોગપતિ। આવો આવો શેઠ, આ સાહેબ તમને નથી ઓળખતા। અરે સાહેબ, હું આ દેશનો મોટો જટોટિયો વેપારી છું, હું તેલિયા રાજા છું। હું સારું ને તો ભારે બજારમાં ઉથલ પાથલ કરાવી શકું છું। શેર બજાર તો મારી બગલમાં છે, બગલમાં। કપાસનો ખેત તો મારા ડાબા હાથનો ખેત છે। સોની બજાર તો મારા લોહીમાં છે, લોહીમાં। સોનાના 35,000 ભાવ પુગાડીને 2 તોલા લઈ લેજો, વળી પાછો વેચ નહીં ખાય। તેલના ડબ્બાના 2,000 રૂપિયા કરી નાખીશ, કપાસને તળિયે લઈ જાય, કઈ હોય તો કાઢી નાખજો। હવે મને ઓળખ્યા? તમે તો મારા હાથ પગ છો, હાથ પગ। તમારા થકી તો હું હાલી ચાલી શકું છું, તમે ના હોત તો આ દેશમાં ના હોત, હા 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 હા। હું કોણ? ભ્રષ્ટાચારી રાક્ષસ। તમારી દયાથી જ અમે કરોડપતિ। અમે કોણ? ભ્રષ્ટાચારી। અમે કોણ? ભ્રષ્ટાચારી। બધા જ ચૂપ। સામેથી પેલો માણસ કોણ આવે? મને તેનાથી બીક લાગે, તમે તેની તપાસ કરો। સાહેબ, તમે કોણ? તમને ઓળખ્યા નહીં? હું પ્રમાણિક માણસ છું, બધું જ કામ હું નિયમ પ્રમાણે કરું છું, મેં ક્યારેય ભ્રષ્ટાચાર કર્યો નથી અને હું ક્યારેય ખોટું કરતો નથી, તેથી જ હું સુખી છું। સત્યવાદીની પૂંછડી લાગે। હરિશ્ચંદ્રનો દીકરો થવા જાય છે, પતિ જવાનો છે। ભાઈ, તમે ત્રણેય કોણ છો? અમે અમારા સ્વામીની દયાથી અમે કરોડપતિ છીએ। તમે ત્રણેય કરોડપતિ છો, તમને રાત્રે નીંદર આવી જાય છે ખરી? તમે ત્રણેય સુખી છો ખરા? તમારા દીકરા દીકરીઓ સુખી છે? અરે ભાઈ, નીંદરની તો વાત જ કરમાં। મારી પાસે બધું જ છે, પણ મને રોજ એક મુઠ્ઠી એક દવા હોય તો જ નીંદર આવે છે। સાહેબ, તમારા દીકરા શું કરે છે? અરે એ કપાતરનું તો નામ જ લેવામાં, બપોરે 12 વાગે ઉઠે ને રાતે 12 વાગે આવે લથડિયું ખાતો ખાતો। બીપીએલ છે, બીપીએલ એટલે ખબર, બાપના પૈસે લીલા લેર। જ્યારે મારો એક દીકરો ડોક્ટર અને એક એન્જિનિયર છે, તેને જોઈને હું સુખી છું, કારણ કે મેં ક્યારેય ભ્રષ્ટાચાર કર્યો નથી અને મેં ક્યારેય ખોટું કર્યું નથી। ભાઈ, તમે કેમ કઈ બોલતા નથી? તમને કઈ રોગ નથી ને? મને ડોક્ટરે બોલવાની ના પાડી છે, મેં 2 ઓપરેશન કર્યા ને 3જી ઓપરેશન કરવાનું કહ્યું છે, તેથી હું ભ્રષ્ટાચારથી પૈસા ભેગા કરું છું।
જ્યારે મને કોઈ રોગ નથી, કારણ કે મેં ક્યારે ભ્રષ્ટાચાર કર્યો નથી અને મેં ક્યારે ખોટું કર્યું નથી, તેથી જ હું સુખી છું. ભાઈ તારી વાતમાં દમ તો છે, અમારી પાસે બધું જ છે પણ સુખ નથી. વાત સાચી, ભ્રષ્ટાચારથી પૈસા મળે છે, નફામાં ફેરી બીમારી પણ મળે છે. ખરેખર આપણે સુખી થવું હોય તો ભ્રષ્ટાચારને બતાવી દેવો જોઈએ. તો ચાલો બતાવી દઈએ. થાય છે. હા હા હા, હું કોણ? ભ્રષ્ટાચારી રાક્ષસ. હા હા હા, હું કોણ? ભ્રષ્ટાચારી રાક્ષસ. તમે તેને મારો માં. તે રાક્ષસ મહારાક્ષસ છે, તે તમારાથી મરશે નહીં. જો આ રાક્ષસને મારવું હોય તો આ દેશના દરેક નાગરિકને જાગૃત થવું પડશે. જો આ દેશનો દરેક નાગરિક જાગૃત થશે તો ભ્રષ્ટાચાર જરૂર નાબૂદ થશે. તો ચાલો આ ભ્રષ્ટાચારને પતાવી દો. આ વર્ષથી જ 1 થી 10 ની અંદર જે વિદ્યાર્થીઓ પ્રથમ આવ્યા છે એ વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર રૂપે પહેલી જ વાર અહીંથી જાહેરાત કરવામાં આવે છે. દેવરાજભાઈ નારણભાઈ મારુ એના તરફથી